જ્યારે સૈન્ય કવાયતોની વાત આવે છે મિત્રો, તો સૈન્ય કવાયતોના સંદર્ભમાં થોડીક માહિતી જરા યાદ રાખી લેજો. સૈન્ય કવાયતોના સૈન્ય અભ્યાસના સંદર્ભમાં જે છે, તો જો એમએસએસપીમાં સેગમેન્ટમાં કઈ રીતે જે છે કનેક્ટિવિટી એસ્ટાબ્લાઇઝ કરવાની છે સાહેબ, તો તમને બધાને ખબર છે કે સાહેબ સૈન્ય કવાયતો જે છે, સૈન્ય કવાયતોની વાત કરીએ, જેમ કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની કવાયતોની વાત કરીએ. પહેલા તો કે ભારત અને ફ્રાન્સ વચ્ચે સૈન્ય કવાયતો કઈ કઈ થાય છે, તો તમને ખ્યાલ હશે, એક શક્તિ છે, એક વરુણ છે, એક ગરુડ છે, અને ચોથું જે છે ફ્રિન્જેક્સ છે. એટલે ટોટલ 4 કવાયતો ભારત અને ફ્રાન્સ વચ્ચેની છે. પહેલા તો આ ખાસ ધ્યાન રાખી લેજો. પછી આવશે સાહેબ જે છે સૈન્ય કવાયતોમાં કે સાહેબ ભારત અને જાપાન વચ્ચેની કવાયતો કઈ કઈ છે સાહેબ. પહેલી કવાયતની વાત કરીએ તો વીર ગાર્ડિયન, બીજું છે ધર્મ ગાર્ડિયન, ત્રીજું છે સૈન્ય મૈત્રી, ચોથું છે સહયોગ કાઈજાન, તો આ ભારત અને જાપાન વચ્ચેની જે છે કવાયત છે મિત્રો, એને ખાસ ધ્યાન રાખી લેજો. જેમ કે ભારત અને અમેરિકાની વાત કરીએ સાહેબ, તો એના સંદર્ભમાં જે છે પહેલું આવશે કોપ ઇન્ડિયા. કયું આવશે? કોપ ઇન્ડિયા. પછી યુદ્ધ અભ્યાસ, કયું છે? યુદ્ધ અભ્યાસ જે છે. ત્રીજું છે ટાઈગર ટ્રાયમ્ફ. શું છે? ટાઈગર ટ્રાયમ્ફ જે છે આની અંતર્ગત. ડન છે. ચલો ત્યાર પછી જે છે સરસ મજાની વાત કરીએ, ત્યાર પછી થોડુંક આગળ વધી જઈએ મિત્રો. એના કરતા આગળ વધીએ, થોડાક અલગ હટકે નામ, જેમ કે જે છે સાહેબ ખંજરની વાત કરીએ, તો ખંજર નામની કવાયત જે છે એ ભારત અને કિર્ગિસ્તાનની વચ્ચે થાય છે સાહેબ. ત્યાર પછી જે છે વાત કરીએ ખાસ કરીને જે છે કાજિંડ નામની કવાયત જે છે એ ભારત અને કઝાકિસ્તાનની વચ્ચે થાય છે મિત્રો. ભારત અને કઝાકિસ્તાન. પછી આવે છે ડસ્ટ લિંક. આ આવે છે ભારત અને ઉઝબેકિસ્તાન. એ જ રીતે આવશે નોમાડિક એલિફન્ટ. નોમાડિક એલિફન્ટની વાત કરીએ તો એ ભારત અને મંગોલિયા. ભારત અને મંગોલિયા. ત્યાર પછી જે છે સાહેબ આગળ વાત કરીએ, એનાથી થોડુંક જે છે સાહેબ આગળ જઈએ આપણે, અને થોડાક આગળ વધીને જે છે સાહેબ આપણે આવી જઈએ. જેમ કે એક હતું શક્તિ, તો સાહેબ શક્તિ માટે તમે યાદ રાખ્યું ભારત અને ફ્રાન્સ. પણ જો પરીક્ષામાં શક્તિની આગળ ગરુડ શક્તિ લખી દે, શું લખી દે? શક્તિની આગળ ગરુડ શક્તિ લખી દે, તો ભારત અને ઇન્ડોનેશિયા જવાબ આવશે. અને પણ જો શક્તિની આગળ મિત્ર શક્તિ લખે તો જવાબ કયો આવશે ભાઈ? ભારત અને શ્રીલંકા.
શું આવશે? ભારત અને શ્રીલંકા જે છે. તો આ કેટલીક કવાયતો છે જેના સંદર્ભમાં આપણને થોડું યાદ હોવું જોઈએ. પરીક્ષાના સંદર્ભમાં જ્યારે પરીક્ષામાં જઈ રહ્યા છે તો આપણે ત્યાં જઈને જે છે સાહેબ, ત્યાં જઈને આટલી કવાયતો જે છે એ આપણને યાદ હોવી જોઈએ. તો જેથી કરીને આ થયું તમારું MSSP. આશા રાખું છું તમે આને મસ્તિષ્કમાં જે છે બેસાડી લીધું હશે. મારી સાથે સાથે યાદ રાખજો, આ વસ્તુ પીડીએફમાં કે નોટ્સમાં ન રહેવું જોઈએ, અહીંયા રહેવું જોઈએ. કારણ કે દરેક ડેટા જ્યાં સુધી અહીંયા નહીં થાય ત્યાં સુધી જે છે પરીક્ષામાં ફાયદો નહીં થાય. પરીક્ષામાં આપણને મદદ ક્યારે થશે? જ્યારે આની અંતર્ગત થશે.